કરશન પટેલના નિવેદન બાદ વિવાદ વધુ વકરી રહ્યો છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। પાટીદાર આંદોલન મામલે નિવેદન બાદ આ વિવાદ વધુ વકર્યો છે। આંદોલનકારી નેતાઓએ કરશન પટેલના નિવેદનને વખોડ્યું છે, ત્યારે કરશન પટેલનું નિવેદન સાંભળીને દુઃખ થયું તેવું ગીતા પટેલ કહી રહ્યા છે। 10 વર્ષ બાદ માંડ માંડ કરશનભાઈને હિંમત આવી તેવું વરુણ પટેલ કહી રહ્યા છે। તેજસ્વી તારલાનું સન્માન એ કાર્યક્રમની અંદર એમનું જે સ્ટેટમેન્ટ આવ્યું એ સાંભળીને ખરેખર એક આંદોલનકારી તરીકે મને પોતાને ખૂબ દુઃખ લાગ્યું। અને જ્યારે કેવું કે કુંભકર્ણની નિંદ્રામાં 10 વર્ષ પછી કાકા જાગ્યા એવું મને પોતાને લાગ્યું, કારણ કે 10 વર્ષનો જે ઘટનાક્રમ હતો એ તો કદાચ એ બધું ભૂલી ગયા અને એકદમ ઊંઘમાંથી જાગીને એમને સ્ટેટમેન્ટ આપી દીધું કે આંદોલન કર્યું ને આંદોલન કરવાથી કોઈ ફાયદો થયો નથી। તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કરશન કાકાને કોઈ કહેજો કે આંદોલન કરવાથી 10% આર્થિક અનામત મળ્યું છે। ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે કાલે 10 વર્ષે એમને અચાનક બોલવાની હિંમત આવી। ગુજરાતમાં પાટીદાર કે ઉદ્યોગપતિ કે સામાન્ય માણસ બોલી શકે ને એ બોલવાની હિંમત જો કોઈ આપી હોય ને તો આ પાટીદાર આંદોલન આપી। પાટીદાર આંદોલન પછી કરશનભાઈમાં 10 વર્ષે માંડ કરી અને થોડીક હિંમત ભેગી થઈને એમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, પણ દુઃખ એમને શું છે એ ખબર નથી પડતી। મુખ્યમંત્રી બદલાઈ ગયા એ દુઃખ છે, મુખ્યમંત્રી ગયા એ દુઃખ છે, કે દુખે છે પેટ ને કૂટે છે માથું એવું છે એ નક્કી થતું નથી। અને કરશનભાઈએ જે બીજો સૌથી દુઃખદમાં દુઃખદ પ્રશ્ન જે ઉઠાવ્યો છે કે પાટીદાર આંદોલનથી મળ્યું શું, તો પાટીદાર આંદોલનથી કરશનભાઈ તમને હિંમત મળી બોલવાની, સમાજને 10% આર્થિક ધોરણે અનામત મળી, બિન અનામત વર્ગનું આયોગ મળ્યું, યુવા સ્વાવલંબન યોજના મળી, હજારો યુવાનોને અનામતનો લાભ લઈ અને એડમિશન મળ્યું, લાખો યુવાનોને નોકરી મળી। અને બીજી વાત કરશનભાઈએ જે ઘા કુરેચવા જેવી કરી છે કે 14 પાટીદાર દીકરાઓ શહીદ થયા, તો કરશનભાઈને આ બોલતા બોલતા વિચાર આવવો જોઈએ કે 14 દીકરા શહીદ થયા ત્યારે કરશનભાઈ મૌન ધારણ કરી અને ખૂણામાં બેઠા હતા। એ 14 માંથી એક પણ દીકરાના વારસદારને કે એના ઘરને ઇન્ડિપેન્ડન્ટ બને એવી રોજગારી આપીશ એવું બોલવાની હિંમત સુદ્ધા પણ નતા કરી શક્યા। અને અત્યારે કરશનભાઈને વિનંતી કરું છું કે 14 દીકરા જે શહીદ થયા છે એના પરિવારને રોજગારી આપે અને આર્થિક સહાય આપે અને તમારી કોલેજમાં સ્કોલરશીપ આપીને એમના બાળકોને એડમિશન આપો।